નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। કોંગ્રેસ સાથે સાથે હવે ભાજપમાં પણ હડકંપ જોવા મળી રહ્યો છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સાવલી ભાજપ ધારાસભ્ય કેતન ઈમાનદારે રાજીનામું આપી દીધું છે। વિચારવા જેવું છે કે જો સત્તા પક્ષમાંથી બીજો આવું રાજીનામું આવે તો મતલબ ક્યાંક ને ક્યાંક તો ભાજપમાં પણ આંતરિક વિખવાદ ચાલી તો રહ્યા છે, પણ સત્તામાં છે એટલે જે પણ વિખવાદ થાય છે એને સમેટી લેવામાં આવે છે। પણ જો ધ્યાન દઈએ તો ભાજપમાં પણ હવે વિખવાદો શરૂ થઈ ગયા છે। ક્યાં સુધી પકડી રાખે? ક્યારેક ને ક્યારેક તો આવા રીતે વિખવાદ થવાના જ હતા, કેમ કે કારણ એવું બી હોય કે લગભગ હવે ભાજપ સરકારની સરકાર બધી જગ્યાએ બની ગઈ છે। બધા પક્ષના લોકો એક જ પક્ષમાં જોડાય છે, તો પછી ભાજપ પણ કેટલાને સાચવશે? કેતન ઈમાનદારનું કહેવું છે કે મેં આત્માના અવાજે આ નિર્ણય લીધો છે। ઈમેલ દ્વારા રાજીનામું મોકલી તો આપ્યું છે, પણ શું આ સાચું હશે? કેમ કે ચાલુ સરકારના ધારાસભ્ય છે। કોંગ્રેસના સભ્યો જાય એની તો હવે કાંઈ નવાઈ નથી રહી, પણ ભાજપમાંથી આ રાજીનામું પડે એવી આશા ન હતી। હશે કદાચ એટલે જ કહેવાય છે કે રાજનીતિમાં ક્યારે શું થાય એનું કોઈ ચોક્કસ અનુમાન લગાવી શકતું નથી। બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ।